Hello students, welcome back to the virtual class. In economics, we are into chapter number 7 and that is the population. In the last session guys, we have concluded understanding about the trends of population in India. ભારત દેશમાં પોપ્યુલેશનના જે ટ્રેન્ડ્સ છે એ શું છે એ આપણે લાસ્ટ સેશનમાં શીખી ગયા હતા. Today we are going to start the new topic in this chapter and that topic is known as the causes of rapid increase in population. જ્યારે આપણે ટ્રેન્ડ્સની કરતા હતા તો ત્યારે ફર્સ્ટ ટ્રેન્ડ જ્યારે આપણે જોયો હતો that was the size and the growth rate of the population. ત્યારે આપણને ખબર પડી કે ઇન્ડિયાની પોપ્યુલેશનનો ગ્રોથ રેટ ખૂબ જ હાઈ છે. તો ઇન્ડિયાની પોપ્યુલેશન આટલી રેપિડલી ગ્રોથ થાય છે એની પાછળનું રીઝન શું? જો આપણને કદાચ કોઝિસ ખબર હોય, if you know the reason then you can find the cure. If you don't know the reason or if you don't know the cause, how would we be able to find the cure for any situation? So at that point of time, just to find out the cure of the problems of the population, it becomes very much important for us to understand what are the reasons for the increase in population. India એક એવું કન્ટ્રી છે કે જેની અંદર મેક્સિમમ યુથ છે, વાત સાચી. We are the people with the intelligent brains, વાત સાચી. But somewhere and somewhat there is a problem and that is related to the economy and that is due to just the basic root cause and that is the high rise of the population. So આજના સેશનમાં આપણે વાત કરવાના છીએ કે એવા શું કોઝિસ છે કે જેને કારણે પોપ્યુલેશન ઇન્ડિયાની અંદર રેપિડલી ઇન્ક્રીઝ થઈ રહી છે. બરાબર? તે કોઝિસના અલગ અલગ ફેક્ટર છે, સોશિયલ ફેક્ટર છે, ઇકોનોમિકલ ફેક્ટર્સ છે. બરાબર છે? બહુ બધા અલગ અલગ અધર ફેક્ટર્સ છે. બરાબર? તો એ બધા જે આપણે અલગ અલગ ફેક્ટર્સ સમજવા છે એને સમજતા પહેલા ધ મેઇન રૂટ ઓફ ધ ગ્રોથ રેટ ઓફ ધ પોપ્યુલેશન અને એ ડિસાઇડ થાય છે બર્થ રેટ અને ડેથ રેટ. બર્થ રેટ એટલે કે જન્મનો દર કે જેનાથી લોકો બર્થ થાય છે એનો રેટ અને ડેથ રેટ એટલે કે લોકો મરે છે, લોકોનો ડેથ થાય છે એનો રેટ. હવે બર્થ રેટ છે એ જ્યારે હાયર હોય અને ડેથ રેટ પણ હાયર હોય તો સમવેર બેલેન્સ થાય છે. બહુ ઇઝી એક કેલ્ક્યુલેશન લઈએ. 1000 પીપલ બરાબર નવા બોર્ન થાય છે અને 1000 પીપલનું ડેથ થાય છે. બરાબર? તો અહીંયા પોપ્યુલેશન સેમ રહેવાની છે કારણ કે 1000 પ્લસ 1000 માઇનસ that comes to 0. 1000 છે એ બર્થ થાય છે એની સામે 1500 ડેથ થાય છે. 1000 બર્થ થાય છે અને 1500 ડેથ થાય છે. બરાબર? તો એ સમયે પોપ્યુલેશન ડિક્રીઝ થશે. વાય? તો 1000 પ્લસ 1500 માઇનસ, તો -500 ઇઝ ધ આન્સર. તો 500 ની પોપ્યુલેશન ડિક્રીઝ થઈ. ઇન્ડિયામાં સિચ્યુએશન શું છે ખબર છે? 1000 માઇનસ 5000 8000 7000 પ્લસ એટલે કે ડેથ રેટ કરતા બર્થ રેટ વધારે છે. તો સૌથી પહેલા તો આપણે એ જ સમજવું જોઈએ કે ડેથ રેટ અને બર્થ રેટ આ બંનેના કોમ્બિનેશનથી જ્યારે આપણે પોપ્યુલેશનનો ગ્રોથ ડિસાઇડ કરી શકીએ કે ગ્રોથ થઈ રહી છે કે ડિક્રીઝ થઈ રહી છે તો ત્યારે ડેથ રેટ અને બર્થ રેટ શું છે એ સમજવું આપણા માટે જરૂરી બને છે. તો ત્યારે વાત કરીએ તો ટોટલ એક વર્ષની અંદર કોઈ પણ એક વર્ષમાં દર 1000ની વસ્તીએ નવા જન્મેલા બાળકો કેટલા, ન્યૂ બર્થ કેટલી? બરાબર? તો ન્યૂ બર્થ કેટલા છે અને એની સામે ટોટલ પોપ્યુલેશન કેટલી છે એટલે રેશિયો થઈને 1000 થી મલ્ટીપ્લાય કરવામાં આવે અને ત્યારે આ પર્સન્ટેજ નથી, આ આઉટ ઓફ 1000 નો રેશિયો છે કે પર 1000 ની પોપ્યુલેશનમાં ન્યૂ બોર્ન પીપલ કેટલા છે એ તમારો બર્થ રેટ બને છે. સિમ્પલી કે ટોટલ પોપ્યુલેશન માનો કે 5 કરોડ છે અને ન્યૂ બર્થ જે છે બરાબર એ 5 લાખ છે તો 5 લાખ ડિવાઇડેડ બાય 5 ક્રોસ મલ્ટીપ્લાઈડ બાય 1000. તો એ જ્યારે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાની અંદર ડેટા મૂકો બરાબર અને ત્યારે જે રેટ આવે એ તમારો બર્થ રેટ બને છે કે પર 1000 1 2 આટલા લોકો કંઈક નવા જન્મ લઈ રહ્યા છે. બરાબર? સેમ વે એનું ફોર્મ્યુલા છે બર્થ રેટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લાઈવ બર્થ ડ્યુરિંગ અ યર divided by total population of the nation multiplied by 1000. બરાબર? 1000 જે છે એ બેઝિક કેલ્ક્યુલેટિવ રેશિયો છે. આપણે જ્યારે સેકન્ડ ચેપ્ટરની અંદર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે પણ આપણે 1000 નો જ રેશિયો લીધેલો. રાઈટ? ત્યારે પણ આપણે 1000 નો જ રેશિયો લીધેલો.
તો પોપ્યુલેશનની કેલ્ક્યુલેશન છે ઇઝીલી કેલ્ક્યુલેટ થઈ શકે એની માટે આપણે 1000 ના રેશિયોમાં જ કેલ્ક્યુલેટ કરવાના છીએ. બરાબર. તો અગેન આઈ એમ સ્પીકિંગ ઓફ ધ ફોર્મ્યુલા એન્ડ ધેટ ઇઝ number of live births during a year divided by total population multiplied by 1000. તો આનાથી આપણને બર્થ રેટ ખબર પડશે. એવી જ રીતના ડેથ રેટ મીન્સ વોટ? ડેથ રેટ એટલે કે ટોટલ પોપ્યુલેશન માંથી કેટલા લોકોનું ડેથ થયું, બરાબર, અને એમાં પર 1000 નો રેશિયો કેટલો આવ્યો, પર 1000 કેટલા ડેથ થાય છે રેશિયો કાઢીને આપણે ડેથ રેટ કહીએ છીએ. કારણ કે ઇન્ફન્ટ મોર્ટાલિટી 1000, બર્થ રેટ 1000, સેમ વે ડેથ રેટ છે પણ આપણે 1000 માં જ કેલ્ક્યુલેટ કરશું સો ધેટ કેલ્ક્યુલેશનમાં યુનિફોર્મિટી બની રહે. સો ઓવર ધેટ ધ ડેથ રેટ સેઝ number of people who die in a given year. કોઈ પણ એક વર્ષમાં દેશની અંદર મૃત્યુ પામેલા લોકોની સંખ્યા divided by total population. એટલે ટોટલ પોપ્યુલેશન થી ડિવાઇડ કરો એટલે તમને એક રેશિયો મળે, એ રેશિયોને મલ્ટીપ્લાય બાય 1000 કરો અને જે આન્સર આવશે તમારો ડેથ રેટ બનશે. રાઈટ. તો બર્થ રેટ અને ડેથ રેટ આ બે રેશિયોની પહેલા આપણે ધ્યાનમાં લેવાના છે. બર્થ રેટ હાઈ હોય, ડેથ રેટ પણ હાઈ હોય, then there is no issue. તો પોપ્યુલેશન મેન્ટેન અથવા તો બેલેન્સ રહેશે. બર્થ રેટ લો હોય, ડેથ રેટ હાઈ હોય તો પોપ્યુલેશન ડિક્રીઝ થશે. પણ જ્યારે બર્થ રેટ હાઈ હોય અને ડેથ રેટ લો હોય ત્યારે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થશે. શું કામ? કારણ કે નવા લોકો જન્મે છે પણ સામે એટલા લોકો મૃત્યુ નથી પામતા, તો બેલેન્સ વધતી જશે. તમે રોજના 100 રૂપિયા વાપરવા લેતા હો પણ રોજના તમે 90 જ વાપરો છો. રોજ તમને 100 મળે છે પણ 90 જ વપરાય છે, તો દિવસના 10 બચે છે તો મહિને 300 રૂપિયા તમારી પાસે એક્સ્ટ્રા થશે. જસ્ટ લાઈક ધેટ કે નવા બર્થ થાય છે એની સામે મૃત્યુ ઓછા પામે છે એટલે વસ્તી વધે છે. બર્થ રેટ અને ડેથ રેટના નંબર્સ તમને પેજ નંબર 86 અને 87 માં આપેલા છે, તો ટેક્સ્ટ બુકમાં જરૂરથી જોજો. 1951 ની અંદર બર્થ રેટ ઇન્ડિયાનું હતું પર 1000 39.9 ચાઇલ્ડ, 39.9 ચિલ્ડ્રન નવા બોર્ન થતા હતા પર 1000 1951 ની વાત છે. એ જ બર્થ રેટ જો તમે 2011 માં કાઉન્ટ કરો તો ડિક્રીઝ થયું છે ઘણું 21.8. પણ 1951 માં પોપ્યુલેશન કેટલી હતી, 2011 માં કેટલી છે? તો નંબર ઓફ ધ પોપ્યુલેશન કાઉન્ટ કરો તો એ રેટ ખૂબ જ હાઈ છે, પર્સન્ટેજ વાઇઝ ડિક્રીઝ છે. સામે 1951 માં ડેથ રેટ હતું 27.4, જેની સામે 2011 માં જસ્ટ 7.1. તો ડેથ રેટની બાબતમાં વી મસ્ટ ટેક પ્રાઉડ. શું કામ? કારણ કે વી હેવ ગોટ એડવાન્સ ટુ ધ મેડિકલ સર્વિસીસ, વી હેવ ગોટ એડવાન્સ ટુ ધ ફૂડ એન્ડ ઓલ ધ સિસ્ટમ, કે જેને કારણે પીપલ આર ગેટિંગ ધ ન્યુટ્રિશનલ ફૂડ, પીપલ આર ગેટિંગ ધ પ્રોપર ન્યુટ્રિશન્સ એન્ડ they are living a good life, they are leading a good and healthy life. તો એ આપણા માટે સારું છે, એ આપણા માટે એક પોઝિટિવ વાત છે. ડેથ રેટ જેટલો નીચો છે એટલું દેશનું ડેવલપમેન્ટ મેડિકલ સર્વિસીસમાં વધારે કહેવાય, હેલ્થકેરમાં વધારે સારું ડેવલપમેન્ટ કર્યું કહેવાય. પણ એની સામે બર્થ રેટ ખૂબ જ ઊંચો છે. તો હવે તમે જુઓ પર 1000 ઇન્ડિયાની અંદર 21.8 નવા બોર્ન થાય છે અને એની સામે 7 ડેથ થાય છે, બરાબર. તો 21 નવા પર 1000 21 નવા બર્થ લે છે. 2011 નો ડેટા છે, હજુ 2021 નો ડેટા સેન્સસમાં આવશે, બરાબર. તો હવે તમે વિચારો 2011 ની કેલ્ક્યુલેશનમાં 21 for 1000, રાઈટ, then how much for 121 crores? તો ત્યાં કેલ્ક્યુલેશન આવશે 121 crores divided by 1000 multiplied by 21, right. તો 121 crores છે, એમાંથી 1000 ના 3 zeros કાઢી નાખો, કેલ્ક્યુલેટ કરો તો એ ફિગર ખૂબ જ ઊંચો જશે. So that is the race of the population each year we were seeing, we were feeling, we were having, right, as per the census of 2011. And this is the basic cause. તો હવે આપણે જોવાનું એ છે કે મેઇન ગ્રાસરૂટ લેવલનું જે કોઝ છે આપણને ખબર પડી ગઈ કે બર્થ રેટ હાઈ છે અને ડેથ રેટ લો છે, એટલે આપણા નેશનમાં પોપ્યુલેશન ઇન્ક્રીઝ થઈ રહી છે. પણ બર્થ રેટ આટલા હાઈ છે, એના રીઝન શું છે, એના કોઝિસ શું છે, એના ફેક્ટર શું છે, એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરથી સમજવા જઈ રહ્યા છીએ, રાઈટ. કે શું કામ બર્થ રેટ આપણા નેશનમાં આટલો હાયર લેવલ પર છે. ઠીક છે. સો ધેટ વોઝ ઓનલી ફોર ટુડે સેશન, કે આજે તમને સમજાવવાનું હતું કે બર્થ રેટ શું છે, ડેથ રેટ શું છે, બરાબર. તો આવતીકાલથી હવે આપણે સમજવાના છીએ ધ કોઝિસ ઓફ ધ હાઈ બર્થ રેટ ઇન ઇન્ડિયા, જેમાં સોશિયલ ફેક્ટર્સ છે, ઇકોનોમિકલ ફેક્ટર્સ છે, બરાબર, ને અધર ફેક્ટર્સ છે. 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. તો 3 અલગ અલગ લેક્ચરમાં આપણે સમજશું અને પછી જસ્ટ 1 લેક્ચર ફોર
the measures, and that is how the chapter will be ended. So today, guys, it is Wednesday, Thursday, Friday, Monday, and Tuesday. So by next Tuesday, we are going to conclude our chapter number 7 of population. Right. So guys, that was it for today's session. I'll see you tomorrow with the new topic. Till then, now it is time to ask for your leave. So goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.